એક યુવાન એક મહાત્મા હતા ને એ એની આભા ને ઓરા ને એનું જે ભાષણ કરવાની રીત ને બધું સમજાવવાની જે રીત હતી ને એ બધું જોઈને બહુ પ્રભાવિત થઈ ગયો. તો એને કહી દીધું કે આજથી તમારી ભેગો જ આવીશ, તમે જેમ કહેશો એમ રહીશ, તમારી આજ્ઞામાં રહીશ. એટલે મહાત્મા તો એકલા હતા, તો કે વાંધો નહીં, મેં કાંઈ તને કીધું નથી, તારી ઈચ્છા હોય તો આવું. એટલે એ ચેલો ગયો સાથે. હવે એક દિવસ થયું એવું, એ ચેલાએ મહાત્માને કીધું તમે તો કે સમર્થ છો, તો કે તમે કંઈક એવું કરો ને, આજ તો મને જલેબી ખાવાનું મન થયું છે. તો મહાત્મા કે કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હું પૂરી કરી દઈશ. એટલે પછી ભિક્ષા માગવા ગયા ને તો એક બાજરાનો રોટલો મળ્યો ચેલાને. તો એ કે કાંઈ વાંધો નહીં, એ ઢાંકીને મૂકી દે થોડી વાર. એટલે ઓલા ચેલાને તો થયું કે મહાત્મા સમર્થ છે ને કંઈક જંતર મંતર કરશે ને આમાં બાજરાના રોટલામાંથી જલેબી કરશે. એટલે 2 કલાક ગયા પછી ઓલા ચેલાને કીધું કે જોજી જલેબી થઈ. ઓલાએ ખોલીને જોયું કે ના ના મહાત્મા, હજી બાજરાનો રોટલો જ છે. તો કે હજી જાડે. એવી રીતે બીજા 2 કલાક કાઢ્યા. ફરી પાછું મહાત્માએ કીધું કે જોજી હવે જલેબી થઈ. તો કે ના ના મહાત્માજી, હવે હજી નથી થઈ. પછી તો ઓલા ચેલાને બહુ ભૂખ લાગી કડકડતી. એટલે પછી મહાત્માએ કીધું કે જોજી હવે જલેબી થઈ. તો ચેલો કે ના ના હજી જલેબી નથી થઈ. પછી ઓલા ચેલો કંટાળ્યો ને થાક્યો. એ કે મહાત્મા હવે છે ને મારે જલેબી નથી ખાવી, હું બાજરાનો રોટલો જ ખાઈ લઉં છું, મને જલેબી કરતાં વિશેષ આનંદ આવશે, ભૂખ એટલી લાગી છે. એટલે મહાત્મા કે હવે સમજી ગયો તું, અતિશય ભૂખ લાગે ને જ્યારે જરૂર હોય ને શરીરને ત્યારે બાજરાનો રોટલોય જલેબી જેવો લાગે ને બાકી ધરાઈને બેઠા હોય ને જલેબી આપો ને તોય એમાં કંઈક ખોડ ખાપણ કાઢવા માટે માણસ બેસે.